સંત દેખી નમન કરીએ, ઝપટ નમાવીએ શીશ, એક ગુના તો ક્યાં કરે, કરે લાખ ગુના બક્ષીશ. ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ. શિવ ભક્તો, હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ. શિવ ભક્તો, આજે આપણે વાત કરવાની છે સાધુની. જેમ કે નિરંતર પ્રભુ ભજનમાં પોતાનું જીવન વ્યતીત કરતા હોય અથવા પૂર્ણ થવાની તૈયારીમાં હોય, આવા કોઈ સાધુ હોય ને તો એમ કહેવાય તેનો સંગડો કરી લેવો. આપણા એક ગુના નહીં, 1000 ગુના હોય ને તો ઈશ્વર માફ કરી દેશે. કારણ કે તમે સંગડો સાધુનો લીધો છે. સાધુ છે ને તે જેવા તેવા નથી હોતા. તેની શક્તિ આપણા કરતા અઢળક હોય છે. તેનું તેજ આપણા કરતા અઢળક હોય છે. કારણ કે પોતે પોતાનું જીવન એમ કે ભક્તિમય આખું જીવન ગાળી નાખ્યું હોય છે. નિરંતર પ્રભુ ભજન કરતા હોય છે, નિરંતર શિવજીનું સ્મરણ કરતા હોય છે, નિરંતર સાધના કરતા હોય છે, નિરંતર તપસ્યા કરતા હોય છે. આવા સાધુનો જો આપણો સંગ થઈ જાય ને તો આપણો બેડો પાર થઈ જાય છે. આપણી જે પણ ઈચ્છા હોય ને તે પરિપૂર્ણ થવા માંડે છે. એટલે સાચા સાધુનો આપણે સંગડો કરી લેવો. અને બીજું એમ પણ કહ્યું છે કે સાચા સાધુ હોય ને તેનું મન ક્યારે આપણે દુભાવવું ન જોઈએ. કદાચ આપણે એમ કે તેને સુખી ન કરી શકીએ, કોઈ સાધુને રાજી ન કરી શકીએ, પણ તેનું મન તો આપણે દુભાવવું જ ન જોઈએ. જો આપણે તેનું મન દુભાવીએ ને તો આપણી પાસેથી આ 3 વસ્તુ જતી રહે છે: ધન, ધરા અને વંશ. વિચાર કરો, આ 3 વસ્તુ જતી રહે તો જીવનમાં શું બાકી રહે? બધું નાશ થઈ ગયું કહેવાય. ધન, આપણી પાસે જેટલી ધન સંપત્તિ હોય ને તેનો નાશ થઈ જાય છે. જો આપણને કોઈ સાધુને એમ કહેવાય કે શ્રાપ મળી જાય, કોઈ સાધુ આપણી પર એમ કહેવાય કે ક્રોધાયમાન થાય, તો પહેલા તો આપણી પાસેથી ધન જતું રહે છે. જેટલી પણ ધન સંપત્તિ હોય ને તે જતી રહે છે. બીજું કીધું છે ધરા, જમીન જાગીર હોય, આપણી પાસે મિલકત હોય, તે પણ જતી રહે છે. કારણ કે સાધુનો આપણને શ્રાપ મળ્યો છે, તેનું આપણે મન દુભાવ્યું છે. એટલે આપણે આપણા જીવનમાં ખાસ ધ્યાન રાખવું કે કોઈ સાધુનું આપણે અપમાન ન કરવું. ભલે તેને માન ન આપી શકીએ પણ તેનું અપમાન કદી કરવું જ ન જોઈએ. અને ત્રીજું છે વંશ. વંશ પણ આપણે ગુમાવી દઈએ છીએ. વંશ વેલો છે ને તે જીવનનું એમ કહેવાય કે સૌથી મોટી મૂડી છે. આપણા બાળકો, આપણી પેઢી પરિવાર છે ને તે સૌથી મોટી મૂડી છે. કોઈ સાધુનું જો આપણે મન દુભાવ્યું હોય તો આ જે વંશ છે ને તે વંશ વૃદ્ધિ જતી રહે છે અથવા આપણો વંશનો નાશ થઈ જાય છે. એટલે ક્યારેય પણ આપણા જીવનમાં આપણે ધ્યાન રાખવું, કોઈ સાધુને આપણે હેરાન પરેશાન નહીં કરવાના. તેનું મન દુભાય તેવું કાર્ય કરવાનું જ નહીં. થાય તો તેને રાજી કરવા. કોઈ પણ સાધુ સંત હોય તેને રાજી કરવાની કોશિશ કરવી. જે સાધુએ એમ કે નિરંતર પ્રભુ ભજન કર્યું હોય, નિરંતર તપસ્યા કરી હોય, કે આ આશ્રમ વાળે અને નિરંતર કોઈ પણ દેવી દેવતાનું એમ કે ભક્તિ ભજન કરતા હોય, પ્રભાતે અને સંધ્યા સમયે આરતી ઉતારતા હોય, આવા કોઈ સાધુ હોય ને તો તેનું ક્યારેય અપમાન ન કરવું. હંમેશા તેને માન સન્માન દેવું. કારણ કે આપણા દેવી દેવતાને તે સાચવે છે. અને જે એમ કહેવાય કે તેના દ્વારે રહેતા હોય, દેવી દેવતા છે, ભગવાન શિવજીના શિવાલયના દ્વારે નિરંતર રહેતા હોય, તેની ભક્તિ કરતા હોય, આપણા કરતાં તેની ઉર્જા વધારે હોય છે. તેના હૃદયમાંથી ખાલી એમ કહેવાય ને કે આ માનવ દુઃખી થશે અથવા તે બોલે પણ નહીં, પણ તેનું આતરડી જો દુભાઈ જાય ને આપણાથી તો આપણે દુઃખી થઈ જઈએ છીએ. અને આવા અસંખ્ય ઉદાહરણ છે. કૌરવો, કંસ, તમે વિચાર કરો, કૌરવોને પણ શ્રાપ મળ્યો હતો, કંસને પણ શ્રાપ મળ્યો હતો. તેણે એક સાધુત્વનું અપમાન કર્યું હતું, દેવ તત્વનું અપમાન કર્યું હતું, એટલા માટે તેનો નાશ થઈ ગયો છે. એટલે ક્યારેય પણ આ વાતનું ધ્યાન રાખવું. અને એમ પણ કહ્યું છે કે જે લોકો સાધુત્વનું અપમાન કરે છે, સાધુનું અપમાન કરે છે, તેને છેતરે છે અથવા પોતાની વાણીથી તેને દુઃખી કરે છે, એમ કે તેનો નરકમાં વાસ થાય છે. એટલે તે જીવનભર તે દુઃખી થાય છે. અને એમ પણ કહ્યું છે કે તે તેનું આયુષ્ય ઘટાડે છે. ભગવાન તેનું આયુષ્ય ખેંચી લે છે, આયુષ્યમાં ચોકડી મારી દે છે. જ્યારે આપણે કોઈ સાધુ સંતને દુઃખી કરીએ છીએ ને ત્યારે ઈશ્વર આપણા એમ કે ભવિષ્યમાં જે આયુષ્ય લખેલું હોય, લાંબુ આયુષ્ય લખેલું હોય તેમાં ચોકડી મારી દે છે. એટલે આપણું આયુષ્ય ઘટી જાય છે, આપાતકાલીન મૃત્યુ થઈ જાય છે. એટલે આપણે આપણા જીવનમાં જો આપણું આયુષ્ય આપણે ઘટાડવું ન હોય, આપણે આપણું આયુષ્ય લાંબુ જ રાખવું હોય તો સાધુત્વનું ક્યારે આપણે અપમાન ન કરવું, ક્યારે પણ કોઈ સાધુને આપણે મન ન દુભાવવું. આ વાતનું જીવનમાં ખાસ ધ્યાન રાખવું. ક્યાંય પણ આપણે દેવ દર્શને ગયા હોય, ક્યાંય આપણા આંગણે કોઈ સાધુ આવ્યા હોય તો તેને માન સન્માન દઈ દેવું, થોડી દક્ષિણા દઈ દેવી. કોઈ સાધુ આપણા આંગણે આવી અને ભોજન માંગે તેને ભોજન દઈ દેવું. પણ સાચા સાધુ હોવા જોઈએ તેની પારખવાની શક્તિ તમારામાં હોય છે. ઓરિજિનલ સાધુ હોય અથવા કોઈ ડુપ્લિકેટ સાધુ હોય તો તેને પારખવાની શક્તિ તમારામાં હોય જ છે. તેને પારખી લેવા. અને સાચા સાધુ લાગે ને તો તેને સન્માન દઈ દેવું, તેનું આગતા સ્વાગતા કરી લેવી. તમારું જીવન ધન્ય થઈ જશે, તમારી પેઢી પરિવાર તરી જશે. કોઈ સાચા સાધુ આપણા આંગણે આવી અને ભોજન લે
તમે વિચાર કરો કેટલું બધું પુણ્ય પ્રાપ્ત થાય છે. એટલે ખાસ કરીને શિવભક્ત આ વાતનું ધ્યાન રાખવું કે ક્યારે પણ સાધુત્વનું અપમાન ન કરવું. બધા શિવભક્તોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય.